ગુડ મોર્નિંગ, જય મામાદેવ બાળ મિત્રો. કેમ છો તમે બધા? મજામાં છો ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી આપ સૌનું સ્વાગત છે. ચાલો બાળકો, આજે આપણે આપણી ઇંગ્લિશ સ્વા પોથીમાં આગળ લખીશું. બધા બાળકો પેન્સિલ, ઇરેઝર અને આપણી સ્વા બુક તમે સૌ જોઈ રહ્યા છો તે બહાર કાઢી લ્યો અને આપણે આગળ શીખીશું. જો બાળકો, અહીંયા જો એક્ટિવિટી 3 તમને આપેલી છે. અગાઉના લેક્ચરમાં આપણે પેજ નંબર 7 સુધી પૂરું કરી લીધું છે. ઓકે, તમને યાદ જ હશે. અને પેજ નંબર 8 ઉપર હવે આપણે શીખીશું. ઓકે, ચાલો તો પેજ નંબર 8 છે તે બધા ખોલી દો. જુઓ બાળકો, અહીંયા આપેલું છે કે હેવ યુઝ ઓફ હેવ એન્ડ હેઝ. અહીંયા તમારે હેવ અને હેઝનો ઉપયોગ કઈ રીતે કયા વાક્યમાં કરી શકો? તો કે જો કે હેવ હેઝ ની પાસે હોવું તે માલિકીનો ભાવ દર્શાવે છે, માલિકી દર્શાવે છે. શું? હેવ અને હેઝ છે ને, એટલે કે ની પાસે હોવું. હેવ અને હેઝ જે છે તે વર્તમાન કાળનો ઉપયોગ આ પ્રમાણે થાય છે. તો જો કઈ પ્રમાણે કે આઈ, યુ, વી અને ધેવ હોય ત્યાં હેવ વપરાય છે ને નામના બહુવચનના રૂપો સાથે શું વપરાય છે? હેવ. અહીંયા જુઓ શું કીધું છે? આઈ, યુ, વી અને ધેય હોય ને ત્યાં પણ હેવ જ વપરાય છે. જ્યારે નામનું બહુવચન હોય ને ત્યારે પણ હેવ વપરાય છે, પણ હી, શી, ઇટ હોય ને ત્યારે હેઝ વપરાય છે. એના તમને અહીંયા થોડા વાક્યો આપેલા છે. આઈ, યુ હોય ત્યાં હેવ, હી, શી, ઇટ હોય ત્યાં હેઝ. અહીંયા બહુવચનનું નામ આવી ગયું એટલે હેવ. એવી જ રીતે બાળકો, નીચેની ખાલી જગ્યાઓ પ્રશ્ન નંબર 11 હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા નામ આપેલું છે શીલા, તો શું આવશે? હેઝ. યુ હોય ત્યાં હેવ, આઈ હોય ત્યાં હેવ. રતન આપેલ છે, રતન ખાલી જગ્યા બુક, તો શું આવશે? હેઝ. પછી જો બાળકો, અહીંયા છે રેસમાં ખાલી જગ્યા સમ ફ્રૂટ્સ, તો કે હેઝ. સી ખાલી જગ્યા અ નાઇસ ડ્રેસ, તો કે હેઝ. આઈ ખાલી જગ્યા માય આઉન હાઉસ, તો શું આવશે અહીંયા? હેવ. પછી હી છે તો શું આવશે અહીંયા? હેઝ. ચાલો સામે અહીંયા જો ટીના ખાલી જગ્યા ચોકલેટ, તો શું આવશે? હરે કૃષ્ણ. અહીંયા શું આવશે? હેઝ. યુ ખાલી જગ્યા અ ગ્લાસ ઓફ મિલ્ક, શું આવશે? હેવ. શી છે તો શું આવશે? હેઝ. હી છે તો હેઝ. ધે છે તો હેવ. ચિલ્ડ્રન છે તો શું આવશે? હેવ. એન એલિફન્ટ તો હેઝ. અ રેઇનબો તો હેઝ. ઓકે, ચાલો ત્યાર પછી જો યુઝ ઓફ ધીસ એન્ડ ધીસ. પેલું જે ધીસ છે ને તે એક વચનવાળું ધીસ છે અને બીજું ધીસ છે ને તે બહુવચનવાળું. જો ધીસ એટલે આ એક વચન હોય ત્યારે આ ધીસ વપરાય છે, THIS વાળું ધીસ. નજીકની એક વ્યક્તિ અથવા વસ્તુ વગેરે માટે ધીસ એક વચનવાળા ધીસનો ઉપયોગ થાય છે. જ્યારે ધીસ THES ધીસ એટલે આ બહુવચન હોય ત્યારે નજીકની એકથી વધુ વ્યક્તિ, વસ્તુ વગેરે માટે ધીસનો ઉપયોગ થાય છે. તો કે THES ધીસનો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો સામેના પેજ ઉપર જોઈશું આપણે. જો બાળકો, અહીંયા શું લખેલું છે? ધીસ ઇઝ રાહુલ્સ પેન. તો શું છે? આ રાહુલની પેન છે. તો કે ધીસ આર રાહુલ્સ પેન. આ રાહુલની પેન છે. બંને સેમ જ છે પણ બંનેમાં ડિફરન્ટ શું છે? આ ધીસ અને આ ધીસ. અહીંયા ધીસ ઇઝ વપરાય, અહીંયા ધીસ આર વપરાય છે. ધીસ ઇઝ અરુણ્સ કાઇટ ને ધીસ આર અરુણ્સ કાઇટ્સ. ઓકે, અહીંયા શું છે? પેન્સ. અહીંયા બહુવચનવાળું ધીસ જે વપરાય છે. અહીંયા પેન્સ આપે છે કે વધારે છે. અહીંયા પણ અહીંયા જો અહીંયા શું છે? અરુણ્સ કાઇટ અને અરુણ્સ કાઇટ્સ એટલે કે વધારે, અરુણની પતંગો છે. અહીંયા એક જ પતંગ છે જ્યારે અહીંયા વધારે પતંગો છે. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 12 એટલે કે જુઓ ધીસ ઇઝ અને ધીસ આરનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. ઓકે, ધીસ ઇઝ અને ધીસ આરનો ઉપયોગ કરીને
વાક્ય બનાવવાના છે. ચાલો અહીંયા શું છે, જો રાજાસ કાઇટ, તો કે ધીસ ઇઝ રાજાસ કાઇટ. તમારે આમાં એ જોવાનું કે જો બહુવચનવાળા જે શબ્દો હોય તો ધીસ આર વપરાય, અને એકવચનવાળા શબ્દો હોય તો ત્યાં ધીસ ઇઝ વપરાય. ઓકે, જો રાનીઝ કપબોર્ડ તો શું છે, એક વચન. લખો ચાલો, ધીસ ઇઝ રાનીઝ કપબોર્ડ. રાનીઝ કપબોર્ડ. અનુસ ટોયસ, હવે બહુવચન આવ્યું તો લખો ચાલો, ધીસ આર અનુસ ટોયસ. મિસ્ટર બત્રાસ ચોક્સ તો શું આવશે, ધીસ આર મિસ્ટર બત્રાસ ચોક્સ. શું છે, માય પેન તો લખો ચાલો, ધીસ ઇઝ માય પેન. ટીયાસ ફ્રોક્સ તો શું આવશે, ધીસ આર ટીયાસ ફ્રોક્સ. અરુણ્સ બનાના, ધીસ ઇઝ અરુણ્સ બનાના. બલૂન મેન્સ બલૂન્સ તો શું આવશે, ધીસ આર બલૂન મેન્સ બલૂન્સ. ઓકે, ચાલો ત્યાર પછી આગળ લખીશું આલોક્સ પેન્સિલ તો શું આવશે, અહીંયા ધીસ ઇઝ આવશે કે ધીસ આર આવશે. ઓકે, પેન્સિલ એક જ છે તો શું આવશે, ધીસ ઇઝ આલોક્સ પેન્સિલ. રીનાસ ડીસીસ તો શું આવશે, ધીસ આર રીનાસ ડીસીસ. કિન્સ સ્ટોરી બુક શું આવશે, ધીસ ઇઝ આવશે કે ધીસ આર. ચલો હા, ધીસ ઇઝ કિન્સ સ્ટોરી બુક. તમારા ઘરમાં જોવા મળતી 5 વસ્તુઓના નામ લખો. ધીસ ઇઝ ને ધીસ આર વડે વાક્ય બનાવો. તો અહીંયા શું, અહીંયા આપણા ઘરની અંદર જોવા મળતી વસ્તુઓના નામ લખી અને આપણે ધીસ ઇઝ ને ધીસ આર વડે વાક્ય બનાવે છે. તો સૌથી પહેલાં આપણે રસોડાની વસ્તુઓ લઈએ, ઘરની વસ્તુઓ લઈએ. એ કોઈ પણ 5 વસ્તુના નામ લઈ લેવાના છે. ઓકે બાળકો, જો અહીંયા તમે લખો કે તમારા ઘરમાં શું હોય, ચમચી. ચાલો આપણે લખીએ. તો ચમચીને ઇંગ્લિશમાં શું કહેવાય, હું તમને એક વાક્ય લખી દઉં છું, બાકીના 4 વાક્ય તમારે જાતે લખવાના. ઓકે, જો હાલ આપણે ચમચીથી શરૂઆત કરીએ. કોઈ પણ વસ્તુ, જો તમે ચેર લખી શકો, સોફા લખી શકો, ટીવી, કોઈ પણ વસ્તુ અહીંયા લખી શકો છે. ધીસ ઇઝ ને ધીસ આર વાળા વાક્ય બનાવવાના. ઓકે, એકથી વધુ વસ્તુ લખવાના. હવે તમે અહીંયા લખો કે અહીંયા આપણે લખી, ઉભા રહેજો, હું તમને કહું કે સ્પૂન, SPOONS. હવે સ્પૂન્સ લખીએ આપણે, એક ચમચી નથી લખવું, વધારે ચમચી છે. ઓકે, સ્પૂન્સ. ઓકે, તો અહીંયા શું લખીશું આપણે, તો કે ધીસ આર સ્પૂન્સ. ઓકે, આવી રીતે સમજાયું. હવે તે લખો કે સોફા તો શું આવશે, ધીસ ઇઝ સોફા. પછી તમે લખો
કે કોઈ પણ તમારા ઘરમાં ચેર હોય, પછી ગમે તે હોય, કન્ટેનર હોય, પછી પિલોસ એટલે ઓશિકાના કવર, ઓશિકા, જે કાંઈ પણ તમે લખો તો 2-3 વાક્ય છે ને ધીસ ઇઝ વાળાને 2 વાક્ય ધીસ આર વાળા એવી રીતે લખજો. ઓકે, ચાલો એ તમે જાતે લખી લેજો. હવે નીચે જુઓ, જો શું આપેલું છે અહીંયા. હેવ અને હેઝ વાપરીને તમારા કુટુંબીજનો સાથે વાત કરો. તમારા હાથમાં કોઈ એક વસ્તુ લો અને વાક્ય બોલો. હવે અહીંયા તમને આપેલું છે કે યુ ટેકિંગ અ પેન ઇન હેન્ડ. તમારા હાથમાં પેન લીધી તો તમે શું કહેશો? આઈ હેવ અ પેન. એવી રીતે ફેમિલી મેમ્બરને જોડી અને વાક્ય બનાવવાના છે. ચાલો એ તો તમે સમજી જશો. હવે પાછળ ફેરવો. ચાલો જો બાળકો, ઉપર તો તમને ત્યાં આપણે ઓલું ભાષાંતર જ આપેલું છે. હવે ખાલી જગ્યા પૂરો. જો ફિલ ઇન ધ બ્લેન્ક્સ કે પિંકુસ મધર હેઝ ખાલી જગ્યા. તો શું આવશે અહીંયા? આવશે ને બાસ્કેટ ઓફ એપલ્સ. લખો ચાલો, બાસ્કેટ ઓફ એપલ્સ. ઓકે. પિંકુસ ફાધર હેઝ અ શું આવશે? ન્યૂઝપેપર. પછી નેહાબેન્સ ડોટર હેઝ અ બોલ. રોહિતભાઈ સન હેઝ અ બેટ. હેઝ બલૂન મેન હેઝ બલૂન્સ. ચાલો ત્યાર પછી નીચે આપેલા વર્ણથી શરૂ થતા શબ્દો ગોલુસ ફેમિલીમાંથી શોધીને લખો. કે આમાંથી ખૂટતા અક્ષર આપણે બહારથી શોધીને લખવાના છે, પણ ક્યાં જે આ પાઠની અંદર આવે છે? તો બી એટલે કે બોલ આવે છે આ પાઠમાં. પછી બાસ્કેટ આવે છે. ઓકે, સ્પેલિંગ લખીશું. પછી એચથી શરૂ થતા હી આવે અને હેઝ આવે. એસથી તો કે શી આવે અને સિસ્ટર. આ બધા પાઠમાં આવતા શબ્દો છે. ઓકે. પછી એફ તો ફાધર આવ્યું હતું અને ફોર. જી તો કે ગો અને ગોલું. પછી ટી તો શું આવશે? ટી તો ધેર અને ધ્યેય. પછી એન તો ન્યૂઝ અને નેહાબેન. પછી એ તો કે એપલ અને અલાઉડ. પી તો કે પિકનિક અને પ્લેઇંગ. આઈ તો કે ઇઝ અને ઇન. ઓકે, ચાલો હવે અહીંયા જુઓ. અહીંયા આપેલું છે હુ. WHO એટલે શું થશે? હુ એટલે કે કોણ. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પક્ષી વિશે પ્રશ્ન પૂછવા માટે વુ વડે પ્રશ્ન પૂછાય છે. હુ ઇઝ કમિંગ તો કે કોણ આવી રહ્યું છે. ગીતા ઇઝ કમિંગ તો કે ગીતા આવી રહી છે. હુ વડે પ્રશ્ન પૂછેલો છે. સામેના પેજ ઉપર જુઓ બાળકો. અહીંયા પણ તમને કીધું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પક્ષીનું નામ જાણવા માટે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. અને કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પક્ષીની ક્રિયા વિશે પૂછવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. સમય જાણવા માટે પણ વોટનો ઉપયોગ થાય છે. સમજાઈ ગયું? વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીંયા કીધું છે વોટ ઇઝ યોર નેમ એટલે કે તમારું નામ શું છે. ઓકે, અહીંયા વોટ વડે પ્રશ્ન પૂછીને પ્રશ્ન પૂછે છે. જ્યારે વોટ એટલે શું થશે? વોટ એટલે શું, જ્યારે વેર એટલે ક્યાં. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પક્ષીના સ્થાન વિશે પ્રશ્ન પૂછવા માટે વેરનો ઉપયોગ થાય છે. ઓકે, તો વેર ઇઝ યોર બુક તો કે તારી ચોપડી ક્યાં છે ને. ઇટ ઇઝ ઇન ધ કબર્ડ એટલે કે તે કબાટમાં છે. વેર એટલે ક્યાં. જો વુ એટલે કોણ,
વોટ એટલે શું અને વેર એટલે ક્યાં. ઓકે, આ યાદ રાખજો કે વુ એટલે કોણ, વોટ એટલે શું અને વેર એટલે ક્યાં. ઓકે, આ બધા પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. જેમ કે કોણ છે, વુ છે પણ પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. ત્યાર પછી છે વોટ. ઓકે, આપણે વોટ કહીએ છીએ ને, એ એટલે શું થાય, શું આપણે એમ કહીએ શું થયું, શું છે તારી પાસે, એવું કહીએ છીએ ને, તો એ પણ વોટ વડે પ્રશ્ન પૂછે છે. ને વેર એટલે કે ક્યાં, આપણે કહીએ ને મારી ઓલી વસ્તુ ક્યાં છે, મારી પેન ક્યાં છે, મારી બુક ક્યાં છે, ઓકે કહીએ ને, તો એ વેર વડે પ્રશ્ન પૂછાય છે. ક્વેશ્ચન વિથ ઇઝ, તો શું કીધું છે, જ્યારે આપણને જવાબ હા અથવા ના જોઈએ ત્યારે પ્રશ્નની શરૂઆત ઇઝથી થાય છે. પ્રશ્નની શરૂઆત ક્યાંથી થાય છે, ઇઝથી. ઇઝ ઇટ યોર બોલ, શું આ તારો દડો છે, તો કે યસ ઇટ ઇઝ માય બોલ. ઓકે, અહીંયા આપણે ગોલુના કુટુંબના આધારે પ્રશ્નોના જવાબ લખીશું. હુ હેઝ અ બેટ, તો લખો ગોલુ હેઝ અ બેટ. હુ ઇઝ ગોલુઝ મધર, તો લખો નેહાબેન. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. ત્યાર પછી લખો વેર ઇઝ પિંકુઝ મધર નેમ, તો શું આવશે, પિંકુઝ મધર્સ નેમ ઇઝ દૂર લખાઈ ગયું બળકો. પિંકુઝ મધર્સ નેમ ઇઝ, શું આવશે, નેહાબેન. ચાલો, ઇઝ પિંકુ ગોલુઝ કઝિન, તો કે નો, પિંકુ ઇઝ નોટ ગોલુઝ કઝિન. ચાલો પાછળ ફેરવો બાળકો. હુ હેઝ અ ન્યૂઝપેપર, ચાલો એનો જવાબ લખો રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. વેર ઇઝ પિંકુઝ ફેમિલી. Pinku's family is at seashore. બાળકો સીસોર વચ્ચે એક ડેઝ આવશે, ઊભા રહેજો, ઇરેઝ કરીને લખજો ફરીથી, ઊભા રહ્યો. SCASHORE. ઓકે, સીશોર. ચાલો ત્યાર પછી લખો ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સીશોર, તો કે યસ ધેર ઇઝ a balloon man at the seashore. બાળકો તમે સંભાળી દેજો. ઓકે, seashore બરાબર. ચાલો ત્યાર પછી શું છે, હુ ઇઝ નેહાબેન ડુઈંગ, તો લખો નેહાબેન
is listening the news. Listening the news. What are Golu and Pinku doing? તો લખો Golu and Pinku are playing cricket. Who is Neha Ben's son? તો શું આવશે આમાં? એ લખો. ચાલો, ત્યાર પછી શું છે? રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. ચાલો બાળકો, જો રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર તો કે યસ. પિંકુ ઇઝ ગોલુઝ ખાલી જગ્યા શું આવશે? તો કે સિસ્ટર. પછી નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ તો શું આવશે? રાઈટ. રોહિતભાઈ હેઝ અ મેગઝીન તો રોંગ. ગોલુઝ ફેમિલી એટ ધ બસ સ્ટોપ તો કે રોંગ. ધીસ ઇઝ સિસ્ટર ઇન ધ પિક્ચર તો શું આવશે? યસ. ત્યાર પછી રોહિતભાઈ ઇઝ પિંકુઝ ફાધર તો કે બી. પિંકુ હેઝ અ ખાલી જગ્યા શું આવશે? બી એ બોલ. વુ ઇઝ રોહિતભાઈ શું આવશે? ડી નેહાબેન ઓલ ઓફ ધીસ. એટલે જો અહીંયા શું છે? ગોલુઝ ફાધર છે હોત, પિંકુઝ ફાધર પિંકુના પપ્પા પણ છે, નેહાબેનના હસબન્ડ પણ છે, એટલે શું આવશે? ઓલ ઓફ ધીસ એટલે કે ડી. વુ ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર તો શું આવશે? ડી રોહિતભાઈ. ત્યાર પછી નેહાબેન ઇઝ પિંકુઝ સિસ્ટર તો શું આવશે? ખોટું. પછી ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર તો કે રાઈટ. ધે આર એટ ધ સીશોર તો કે રાઈટ. ધીસ ઇઝ બલૂન મેન એટ ધ સીશોર યસ. વુ હેઝ અ બાસ્કેટ તો શું આવશે? બાસ્કેટ કોની પાસે છે? ગોલુ, પિંકુ, રોહિતભાઈ નહીં, નેહાબેન પાસે તો આવશે સી. ચાલો સામેના પેજ ઉપર લખીશું પ્રશ્ન નંબર 26. જો બાળકો, પ્રશ્ન નંબર 26માં શું આપેલું છે? આર ધીઝ એપલ્સ ઇન ધ બાસ્કેટ તો લખો યસ. There are apples in the basket. બાસ્કેટ અહીંયા જ લખવાનું છે. Who are playing cricket તો શું આવશે? Golu and Pinku are playing cricket. ત્યાર પછી શું આવશે? Who has a ball? શું કોણ આવશે? પિંકુ. ચાલો, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય લખવાના છે. ઓકે, ચાલો શું આવશે? નેહાબેન ફ્રૂટ્સ હેઝ તો લખો નેહાબેન હેઝ ફ્રૂટ્સ. નેહાબેન હેઝ ફ્રૂટ્સ. ગોલુ પ્લેઇંગ ઇઝ તો શું આવશે? ગોલુ ઇઝ પ્લેઇંગ. પિંકુ ગોલુઝ સિસ્ટર તો પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. ત્યાર પછી ફાધર ઇઝ
રોહિતભાઈ ગોલુસ, તો લખો રોહિતભાઈ is Golu's father. Golu's red is ball, તો શું આવશે? Golu's ball is red. Are there students in the 50 class? તો લખો there are 50 students, students, students in the class. Pinku Golu's sister is sister, તો શું આવશે? is Pinku Golu's sister. is a balloon man there, તો શું આવશે? there is a balloon man. ચાલો ત્યાર પછી he has balloons, તો he has balloons. ત્યાર પછી for go they picnic by bus, તો શું હશે? they go for PIC આવશે. ઓકે બાળકો, picnic by bus. A bat has woo, તો woo has a bat. શું કીધું છે અહીંયા જોજો બાળકો કે ઉદાહરણમાં આપ્યા મુજબ વ્યક્તિની વિગત લખો. આપણે પાઠમાં સમજી જ લીધું છે, હવે અત્યારે લખીએ. ઓકે, મિસ્ટર વસંત. મિસ્ટર વસંત ઇઝ 42 years old. પછી he is engineer. પછી he is tall. he is tall. પછી લખો આગળ Mrs. Rai is 36 years old. She is a teacher. She is fat. Raj 10 years old, a student ne curly hair. Raj is 10 years old. ચાલો બાળકો, ત્યાર પછી લખીશું આગળ શું આવશે? he is students અને he has curly hair. ચાલો પાછળ ફેરવો.
જો બાળકો, અહીંયા શું કરવાનું છે? પ્રશ્ન નંબર 19માં ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે શબ્દોની જોડ બનાવીને લખવાનું. જેમ કે શું છે? કરલી હેર, તો એવી જ રીતે આપણે શબ્દોની જોડ લખીએ. ચાલો, ટોલ બોય એમ આપણે લખીએ. એની સામે લખીશું કલરફુલ બલૂન્સ. ત્યાર પછી લખીશું સ્વીટ ગ્રેપ્સ. આ બાળકો તમારે ખાલી ઉદાહરણ પ્રમાણે જોડી બનાવવાની છે. ઓકે, આ કાંઈ તમારે એક્ઝામ રિલેટેડ નથી. ઓકે, ગુડ ફ્રેન્ડ્સ. પછી શું છે? બિગ ક્લાસરૂમ લખીએ આપણે. બિગ ક્લાસરૂમ, તો એની સામે લખો વાઇઝ ગર્લ. પછી લખો પિંક ડ્રેસ, એની સામે લખો ક્લેવર ફોક્સ. હવે જુઓ, અહીંયા આપેલું છે તમારા કુટુંબના આધારે ખાલી જગ્યા પૂરો. આ તમારે જાતે પૂરવાની છે. ઓકે, આ બંને પ્રશ્ન જે છે ને એ HWના છે. હું તમને સમજાવી દઉં. અહીંયા IM એટલે તમારું પોતાનું નામ. અહીંયા બધા નામ ઇંગ્લિશમાં જ લખવાના છે, કોઈ ગુજરાતીમાં ન લખતું, ને તમે ચેક નહીં કરી દો. હજી એકવાર સાંભળી લ્યો, ઇંગ્લિશમાં જ લખજો. ફાધર્સ નેમ, અહીંયા તમારા પપ્પાનું નામ, અહીંયા મમ્મીનું નામ, અહીંયા દીદીનું અને અહીંયા ભાઈનું, બધાના નામ ઇંગ્લિશમાં જ લખજો. જો બાળકો, પ્રશ્ન નંબર 21માં શું કરવાનું છે કે મામા, કાકા, ભાઈ, પિતા, હું, નાના, નાની, દાદા, દાદી, માસી, ફોઈ, બહેન ને માતા. અહીંયા બધાના ઇંગ્લિશમાં નામ લખવાના છે, તમારા બધા કુટુંબીજનોના. ત્યાર પછી આગળ જુઓ, એક્ટિવિટી 8માં કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરો અને ઉખાણાનો જવાબ આપો. જો શું છે? ઇટ ઇઝ બિગ એનિમલ, ઇટ હેઝ 2 લોંગ ટીથ. શું છે? આ તે એક મોટું પ્રાણી છે, તેને 2 લાંબા દાંત છે. ઇટ હેઝ 1 ટ્રંક, ટ્રંક એટલે સૂંઢ. વોટ ઇઝ ઇટ? તે કોણ છે? તો કે એલિફન્ટ. ચાલો લખો ELEPHANT, એલિફન્ટ. ઓકે, કોને ખબર છે વિંગ્સ એટલે શું થાય? શું થાય બાળકો? કે વિંગ એટલે કે પાંખો. વિંગ્સ એટલે પાંખો. ઓકે, ઇટ હેઝ નો વિંગ્સ એટલે કે તેને પાંખો નથી. બટ ઇઝ ફ્લાઇઝ ઇન ધ સ્કાય, પણ તે આકાશમાં ઉડે છે. ઇટ ઇઝ નોટ અ બર્ડ, પણ તે પક્ષી નથી. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો કે તે કાઇટ છે. ઓકે, સામેના પેજ ઉપર લખીશું ઇટ હેઝ 4 legs. ઇટ હેઝ 4 legs, તેને 4 પગ છે. ઇટ cannot walk, we sit on it, what is it? ફરી વખત વાંચું છું. ઇટ હેઝ 4 legs, તેને 4 પગ છે. ઇટ cannot walk, we sit on it. તે ચાલતું નથી, એને પગ છે પણ તે ચાલતું નથી. આપણે તેની પર એટલે કે અમે તેના ઉપર બેસીએ છીએ, સીટ બેસીએ છીએ. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો કે તે ચેર છે. They twinkle during night, they are small and stay in the sky. હવે આ તો મારે તમને સમજાવવું નહીં પડે. ટ્વિંકલ ટ્વિંકલની સ્ટોરી કોને નથી આવડતી? નાનપણમાં બધા શીખા છો ને. શું આવશે અહીંયા? અહીંયા આપી દીધું તમને ધે આર સ્મોલ એન્ડ સ્ટે ઇન ધ સ્કાય. તેઓ નાના છે અને આકાશમાં કોણ છે? સ્કાય એટલે આકાશમાં કોણ છે? તો કે સ્ટાર્સ. ઇટ ઇઝ અ યલો ફ્લાવર, ઇટ ઓલવેઝ ટર્ન્સ ટુવર્ડ્સ ધ સન. કોણ આવશે? સનફ્લાવર. અહીંયા સમજાણું ને, ટુ વર્ડ્સ એટલે કે ની તરફ. તે હંમેશા ટર્ન્સ,
ટર્ન લઈને કઈ બાજુ ટર્ન લીધેલો હોય છે કે ની તરફ. કોની ની તરફ? સનની ની તરફ. તે એક યલો ફ્લાવર છે ને તે ઓલવેઝ એટલે કે હંમેશા સૂર્યની બાજુ એટલે સૂર્યની તરફ ટર્ન લીધેલો, સૂર્યની તરફ વળેલું હોય છે. તો એવું તો કોણ છે? તો કે સનફ્લાવર. ચાલો, બ્રાઉન એન્ડ ફરી કથ્થાઈ અને રૂવાટીવાળું. શું છે? કાટપિલર ઇન હરી એટલે પતંગિયાની ઈયળ ઉતાવળી. ધે યોર વોક એટલે કે ચાલતી જા ટુ ધ શેડી લીફ ઓર સ્ટોક એટલે કે છાંયડાવાળા પાંદડા અથવા દાંડી સુધી. ઓર વોટ નોટ એટલે કે અથવા ક્યાંય પણ. મે બી અ લવલી સ્પોટ એટલે કે કદાચ કોઈ સુંદર સ્થળ પર. નો ટુડ સ્પાય યુ કોઈ દેડકો તારા પર નજર નહીં રાખે. નો બર્ડ પાસ બાય યુ એટલે કે કોઈ પક્ષી તારી પાસેથી પસાર નહીં થાય. ગ્રો અપ એન્ડ ફ્લાય એટલે કે મોટું થા અને ઉડ એઝ અ લવલી બટરફ્લાય એટલે કે એક સુંદર પતંગિયાની જેમ. ચાલો, પ્રશ્ન નંબર 23. ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર. આ ઓલી મેં તમને જે સ્ટોરી સમજાવી હતી ને એના સાચા ખોટા છે. ઓકે, તો શું આવશે? ખોટું. ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ તો કે યસ. ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ તો કે યસ. ફર્સ્ટ ધ કેમલ આસ્ક્ડ ટુ પુટ હિઝ લેગ્સ ઇનસાઇડ ધ ટેન્ટ તો શું આવશે એમાં? ખોટું. લેગ પહેલાં રાખ્યા હતા એને ટેન્ટની અંદર હતા રાખ્યા ને. ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર. ખોટું. ધ માસ્ટર અલાઉડ ધ કેમલ ટુ પુક હિઝ હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ. હમ્પ એટલે કે એની ખૂંધ રાખવાની જગ્યા આપી કીધું હતું ને, તો એમાં શું આવશે? યસ. એટ ધ એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ તો કે શું આવશે? યસ. ઓકે, ચાલો બાળકો, જો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. અહીંયા પેજ નંબર 15 સુધીમાં આપણો પાઠ ત્રીજો પૂરો થાય છે. તમે બધા બાળકો પાકો કરી લેજો. ન સમજાય તો ફરી વખત જોઈ લેજો, સ્વાધ્યાય પોથીમાં ઉતારી લેજો. એવી આશા સાથે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય મામાદેવ બાળ મિત્રો.